જય હિન્દ મિત્રો, વેલકમ ટુ સ્ટડી પોઈન્ટ. કાલે આપણે શરૂ કરેલી જીપીએસસીના સિલેબસ વિશે, જેમાં પ્રિલિમ્સ તથા મેન્સના સિલેબસ વિશે કઈ રીતના કનેક્ટ કરી શકાય, એના કયા કયા બેસિક પોઈન્ટ હોય અને એની ડિટેલ જે ચર્ચા છે એ આપણે કાલના લેક્ચરમાં શરૂઆત કરી હતી. આજે આપણે આ સિરીઝને આગળ વધારતા જે કોન્સ્ટિટ્યુશન જે છે, બેસિક કોન્સ્ટિટ્યુશનની વાતો છે, અમેન્ડમેન્ટ છે, ઇન્ટરનેશનલ રિલેશન છે, તો આના વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવશું. આ સિલેબસને આગળ વધારતા પહેલા એક નાનકડા એવા મોટિવેશન કોટેશન સાથે આપણી લેક્ચરની શરૂઆત કરી. મહેનત ક્યારેય વ્યર્થ નથી જતી. સમય કદાચ મોડો પડે છે, પણ પરિણામ હંમેશા મીઠું આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, હંમેશા કન્સિસ્ટન્ટ મહેનત કરતી રહેવી ખૂબ જરૂરી છે ડિસિપ્લિન સાથે, તો સફળતા એક દિવસ જરૂર મળે છે. તો હવે આપણે શરૂઆત કરીએ આપણા જે કોન્સ્ટિટ્યુશનના જે પ્રિલિમ સિલેબસ છે એના વિશેની વાતો. તો સૌથી પહેલા જોઈએ ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય, આંતરરાષ્ટ્રીય સંબંધો. તો એમાં કયા કયા ડિટેલ ટોપિક છે એના વિશેની આપણે ચર્ચા શરૂ કરીએ. સૌથી પહેલું આપવામાં આવ્યું છે ભારતીય બંધારણનો ઉદ્ભવ, એનો વિકાસ, લાક્ષણિકતા, બંધારણની મહત્વની જોગવાઈઓ, અગત્યના બંધારણીય સુધારા, બેસિક સ્ટ્રક્ચર એન્ડ ફેડરલ સ્ટ્રક્ચર, સમવાય તંત્રને લગતી બાબતો. તો આ વિશે માહિતી આપવામાં આવેલી છે. તો એની અંદર આપણે જોઈએ કે રિસેન્ટમાં કયા કયા અમેન્ડમેન્ટ કરવામાં આવ્યા છે, જેમ કે 106 કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ જે 2023ની અંદર પાસ કરવામાં આવ્યો હતો અને 2026ની અંદર એને લાગુ કરવાની વાત કરવામાં આવી હતી, જેને આપણે નારી શક્તિ બંધન અધિનિયમ જે છે એ નામ આપવામાં આવ્યું હતું. તો આવા જે રિસેન્ટ જજમેન્ટ છે એના વિશેની વાતો. અને અંતર્નિહિત માળખું, જેમ કે બેસિક સ્ટ્રક્ચર, તો કેશવાનંદ ભારતી કેસની અંદર જે બેસિક સ્ટ્રક્ચર જે છે એ આપવામાં આવ્યું હતું. તો એના વિશેની જે છે સિલેબસની અંદર વાત કરેલી છે. બીજું જોઈએ બંધારણીય સંસ્થાઓ, સત્તા, જવાબદારી, વૈધાનિક, નિયમનકારી અને અર્ધ ન્યાયિક જે સંસ્થાઓ છે તેના વિશેની વાત. તો આ જે સંસ્થાઓ છે એની અંદર જેને આપણે સ્ટેચ્યુટરી કોન્સ્ટિટ્યુશન બોડી કહેવામાં આવે છે એને ઇંગ્લિશની અંદર, તો એની અંદર અપોઇન્ટમેન્ટ કરવામાં આવેલા જે ઓથોરિટી છે એના ટેન્યોર, એના રીઅપોઇન્ટમેન્ટ થઈ શકે છે કે નહીં, તો આ બધી વસ્તુ જે છે એ એની અંદર ઇમ્પોર્ટન્ટ આપવામાં આવેલું છે. ત્રીજો પોઈન્ટ જોઈએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, જેની અંદર પંચાયતી રાજ અને મ્યુનિસિપાલિટી. તો આ જે છે એ 73rd કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ અને 74 કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ જે 1992ની અંદર કરવામાં આવ્યો હતો. અને આ ઉપરાંત આના જે આર્ટિકલ છે એ પણ ઇમ્પોર્ટન્ટ લર્ન કરવા ખૂબ જરૂરી છે અને ક્યાંક ને ક્યાંક એક્ઝામની અંદર આ જે છે એ પૂછાતા જ હોય છે, ચાહે એવો મેન્સ હો કે પ્રિલિમ્સ હો, તો હરેકની અંદર જે છે એ આર્ટિકલ ઇમ્પોર્ટન્ટ છે. આ ઉપરાંત જોઈએ કે ફોર્થ પોઈન્ટ જોઈએ ભારતમાં ન્યાયપાલિકા, માળખું અને કાર્ય, ન્યાયિક સમીક્ષા, જનહિત યાચિકા, સીમાચિહ્ન ચુકાદાઓ વગેરે વિશેની માહિતી આપવામાં આવેલી છે. તો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ વિશેની બેસિક ઇન્ફોર્મેશન, કયા કયા જજમેન્ટ ડિલિવર કરવામાં આવે છે રિસેન્ટ કરંટ અફેરની અંદર, તો એના વિશેની જે ડિટેલમાં માહિતી છે એ. આ ઉપરાંત પાંચમો પોઈન્ટ જોઈએ ભારતની વિદેશ નીતિ, આંતરરાષ્ટ્રીય સંબંધો, મહત્વની સંસ્થાઓ, એજન્સી, વિવિધ સંગઠનો અને તેમનું માળખું અને કાર્યો. તો આ તે ફોરેન પોલિસીની વાત. આપણા દેશના જે ડિગ્નિટરી છે, જેમ કે પ્રેસિડેન્ટ છે, પ્રધાનમંત્રી છે, ફોરેન મિનિસ્ટર છે, તો આ જે ઇમ્પોર્ટન્ટ પર્સનાલિટી છે એની અલગ અલગ દેશોની અંદર જે વિઝિટ કરવામાં આવે છે, તો એના વિશેની જે છે એ ચર્ચા કરવામાં આ જે પોઈન્ટ છે એની અંદર આવે છે. તો વિદેશ નીતિની અંદર કયા કયા દેશ સાથે કેવા કેવા સંબંધો છે, જેમ કે હમણાં રિસેન્ટની અંદર ભારતના પ્રધાનમંત્રીએ સિસલ્સની વિઝિટ કરેલી હતી,
તો એના વિશે જે કરંટ અફેરની અંદર આપવામાં આવેલું છે ઇમ્પોર્ટન્ટ જે વસ્તુ, તો એના વિશે લર્ન કરવું પણ ખૂબ જરૂરી છે. આ ઉપરાંત જોઈએ કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની જે નીતિઓ છે, કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની નીતિઓ અને એના કાર્યક્રમો. તો એની અંદર બેસિક પાર્ટ કે જે કેન્દ્ર છે અને જે રાજ્ય છે એ કયા કયા ગવર્મેન્ટ ઇનિશિયેટિવ ચલાવવામાં આવે છે, જેમ કે એ પછી વિમેન રિગાર્ડિંગ હોય, ચિલ્ડ્રન રિગાર્ડિંગ હોય, કે કોઈ ડિસેબલ પર્સન છે એને રિગાર્ડિંગ હોય. તો આવી જે પોલિસી છે ગવર્મેન્ટની, તો એના વિશે ડિટેલની અંદર એની અંદર માહિતી આપવામાં આવે છે. તો આ તો થઈ પ્રિલિમ્સની સિલેબસની વાત. હવે આપણે જોઈએ જે પોલિટીની અંદર જે મેન્સનો સિલેબસ છે એની અંદર કઈ કઈ વસ્તુ આપવામાં આવેલી છે, તો એની વન બાય વન ચર્ચા શરૂ કરી. સૌથી પહેલા જોઈએ તો પાર્ટ એ અને પાર્ટ બી ની અંદર જે છે એ સિલેબસને આપવામાં આવેલો છે, જેમાં પાર્ટ એ ની અંદર છે ઇન્ડિયન પોલિટી અને કોન્સ્ટિટ્યુશન, અને પાર્ટ બી ની અંદર છે ગવર્નન્સ અને સોશિયલ જસ્ટિસ. તો એના વિશેની વાત કરવામાં આવે. સૌથી પહેલા જોઈએ તો પાર્ટ એ ની અંદર પહેલું છે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, સેલિયન્ટ ફીચર, બેસિક સ્ટ્રક્ચર અને ઇમ્પોર્ટન્ટ અમેન્ડમેન્ટ. તો આ પોઈન્ટ જે છે એ પ્રિલિમ્સના સિલેબસ સાથે કનેક્ટેડ ક્યાંક ને ક્યાંક છે. તો આપણે એની ચર્ચા કરી ગઈ કે આ બેસિક સ્ટ્રક્ચર કેશવાનંદ ભારતી કેસની અંદર આવ્યું હતું, પછી 106 કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટની વાત કરી. તો એ પણ આના પ્રિલિમ્સ અને મેન્સના સિલેબસ સાથે કનેક્ટેડ પોઈન્ટ છે. બીજું જોઈએ ફંક્શન એન્ડ ડ્યુટીઝ ઓફ ધી ઇન્ડિયન યુનિયન એન્ડ ધ સ્ટેટ ગવર્મેન્ટ. તો કયા કયા કાર્યો હોઈ શકે અને કઈ કઈ જવાબદારી હોઈ શકે તો યુનિયન અને સ્ટેટ ગવર્મેન્ટની, જેમ કે કોઈ પણ સ્કીમને લાગુ કરવી, બેસિક જે નીડ છે સિટીઝનની તો એના વિશે વાત કરવી, રોડ, રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તો આ બધી જે ડ્યુટી છે બેસિક, તો સરકારને કયા કયા કામ કરવા જોઈએ તો એના વિશે માહિતી જે છે એ આની અંદર આપવામાં આવે છે. ત્રીજો પોઈન્ટ જોઈએ તો ઇસ્યુ એન્ડ ચેલેન્જીસ પર્ટેનિંગ ટુ ધી ફેડરલ સ્ટ્રક્ચર. તો ફેડરલ સ્ટ્રક્ચર નો મતલબ શું થાય, તો ડિવિઝન ઓફ પાવર. સ્ટેટ તથા યુનિયન જે એડમિનિસ્ટ્રેશન આપણું છે તો એની અંદર કઈ રીતના ડિવિઝન ઓફ પાવર જે છે એ ચાલે છે અને એનું કામ જે છે એ કઈ રીતના આપવામાં આવે છે. જેમ કે આપણે ફેડરલ સ્ટ્રક્ચરની અંદર જોઈએ સુપ્રીમેસી ઓફ કોન્સ્ટિટ્યુશન છે, બ્રિટન કોન્સ્ટિટ્યુશન છે, ડ્યુઅલ પોલિટી છે. તો આવા જે ફીચર છે એ ફેડરલ જે સિસ્ટમ છે એની અંદર આપવામાં આવેલા છે. આ જે ફેડરલ સિસ્ટમ છે એ આપણે કેનેડાની અંદરથી અડોપ્ટ કરવામાં આવ્યું હતું, તો એ પણ જાણવું ખૂબ જરૂરી છે. આગળ જોઈએ થર્ડ પોઈન્ટ ઇસ્યુ એન્ડ ચેલેન્જીસ પર્ટેનિંગ ટુ ધી ફેડરલ સ્ટ્રક્ચર. તો આ પણ ફેડરલ સ્ટ્રક્ચર વિશે વાત કરવામાં આવી કે કઈ રીતના ફેડરલ સ્ટ્રક્ચર આપણું જોડાયેલું છે. એના પછી ફોર્થ પોઈન્ટ જોઈએ ડિસ્ટ્રીબ્યુશન ઓફ પાવર બિટવીન યુનિયન એન્ડ ધ સ્ટેટ, ઇસ્યુ એન્ડ ચેલેન્જીસ. તો જે પાવર છે અને જે ડ્યુટીઝ છે સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટની, તો એ કઈ કઈ રીતના ડિવાઈડ છે અને કઈ રીતે કનેક્ટેડ છે. જેમ કે આપણે જોઈએ જ્યારે ઇમરજન્સી લાગે ત્યારે એ યુનિટરી ફીચર બની જાય, એકાત્મક જે તંત્ર છે એ બની જાય છે, જે નોર્મલ કન્ડિશનની અંદર ફેડરલ સ્ટ્રક્ચરથી ચાલતું હોય. તો એના વિશેની વાતો. એના પછી જોઈએ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન. તો એ પણ પ્રિલિમ્સના સિલેબસ સાથે કનેક્ટેડ છે, અને એવું નથી જીપીએસસીના પ્રિલિમ્સ અને મેન્સ પૂરતું જ સીમિત છે, પણ દરેક સિલેબસ એ પછી ક્લાસ 3 લેવલની એક્ઝામ હોય, ક્લાસ 2 લેવલની એક્ઝામ હોય કે કોઈ પણ એક્ઝામ હોય, એની અંદર જે લોકલ સેલ્ફ ગવર્મેન્ટનો ટોપિક છે એ કોમન છે અને હરેક એક્ઝામની અંદર આવતો હોય છે. હવે નેક્સ્ટ આગળ જોઈએ કોન્સ્ટિટ્યુશનલ ઓથોરિટી, પાવર, ફંક્શન એન્ડ રિસ્પોન્સિબિલિટી. તો સ્ટેચ્યુટરી કોન્સ્ટિટ્યુશનલી જે બોડી આપણે જોઈ એના વિશે વાત કરી. તો એના જે ઓથોરિટી છે એની અપોઇન્ટમેન્ટ કરવામાં આવે છે. તો આ જે ઓથોરિટી છે એની પાસે કયા કયા પાવર છે અને કયા કયા એ કામ કરે છે અને એની શું રિસ્પોન્સિબિલિટી હોય તો એના વિશે પણ માહિતી આપવામાં આવે છે. હવે આગળ જોઈએ 7th પોઈન્ટ જ્યુડિશિયરી ઇન ઇન્ડિયા, સ્ટ્રક્ચર એન્ડ ફંક્શન, જ્યુડિશિયલ રિવ્યુ, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન એન્ડ લેન્ડમાર્ક જજમેન્ટ.
તો સ્ટ્રક્ચરની અંદર જોઈએ તો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટનું સ્ટ્રક્ચર કેવું હોય, તેમાં જે અપોઇન્ટ થતા જે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજીસ છે, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અને ચીફ જસ્ટિસ ઓફ હાઈકોર્ટ, તો એના શું કામ હોય તો એના વિશેની માહિતી. આ ઉપરાંત જ્યુડિશિયલ રિવ્યુ જે આપણે અમેરિકન કોન્સ્ટિટ્યુશનની અંદરથી અડોપ્ટ કરવામાં આવ્યું, તો એના વિશેની વાતો. અને આ ઉપરાંત પીઆઈએલ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, તો આનો સૌથી પહેલા કન્સેપ્ટ છે પીએન ભગવતી દ્વારા આપવામાં આવ્યો હતો અને વી આર કૃષ્ણા અય્યર કે દ્વારા આપવામાં આવ્યો હતો. તો એના વિશેની વાત. અને ઇમ્પોર્ટન્ટ જે જજમેન્ટ છે જેમ કે કેશવાનંદ ભારતી કેસ, આ ઉપરાંત કેસ પુટ્ટાસ્વામી જજમેન્ટ જે રાઇટ ટુ પ્રાઇવેસી વિશે વાત કરી રહી છે, તો એના વિશે જે છે એ પણ માહિતી આપવામાં આવેલી છે. તો આ 7 પોઈન્ટની અંદર એની અંદર એ વસ્તુ આવશે. હવે આગળ જોઈએ બી પાર્ટ, ગવર્નન્સ એન્ડ સોશિયલ જસ્ટિસ. તો આ જે છે એ મેન્સના સિલેબસની અંદર એક અલગ પોઈન્ટ આપવામાં આવેલો છે, પણ આની અંદર સિલેબસની અંદર જોઈએ તો આપણા જે ડેલી જે આપણે ન્યૂઝપેપર અને જે કરંટ અફેરની સિરીઝ જોતા હોય તો એની અંદર આ બધા જે ટોપિક છે એ કવર થઈ જતા હોય. તો સૌથી પહેલા વાત કરીએ રોલ ઓફ સિવિલ સર્વિસ ઇન ડેમોક્રેસી. જેમ કહેવાય છે ને વિદ્યાર્થી મિત્રો કે બાય ધ પીપલ, ફોર ધ પીપલ, ઓફ ધ પીપલ, અબ્રાહમ લિંકન સાહેબ દ્વારા આપવામાં આવેલી આ જે ડેફિનેશન છે, તો એ ડેમોક્રેસી વિશે એની ડેફિનેશન આપવામાં આવેલી. તો ડેમોક્રેસીને એક સારી બનાવવા માટે જે સિવિલ સર્વન્ટ છે એનો શું રોલ હોઈ શકે એના વિશેની જે છે એ સિલેબસની અંદર વાત કરવામાં આવેલી છે. બીજો પોઈન્ટ છે ડેવલપમેન્ટ પ્રોસેસ, ધી રોલ ઓફ સિવિલ સોસાયટી, સેલ્ફ હેલ્પ ગ્રુપ, એનજીઓ, પ્રેશર ગ્રુપ અને એન્ડ અધર સ્ટેક હોલ્ડર. તો આના વિશેની માહિતી. તો સોસાયટીની અંદર શું રોલ હોય સિવિલ સોસાયટીની અંદર. આ ઉપરાંત જે સેલ્ફ હેલ્પ ગ્રુપ છે જેમાં રિસેન્ટની અંદર જોઈએ સી લીપ કરીને એક ઇનિશિયેટિવ ચાલી રહ્યો છે જેમાં રૂરલ વિમેન કઈ રીતના આગળ બિઝનેસ કરી શકે અને ઇન્કમ મેળવી શકે, તો એના વિશેની વાત. આ ઉપરાંત જે એનજીઓ છે જેમ કે આપણે જોઈએ બચપન બચાવો આંદોલન જે છે એ કૈલાસ સત્યાર્થીજીનું જે છે એ કમ્પેન હતું, તો એ પણ એક એનજીઓ થ્રુ જ કામ કરી રહ્યા હતા જેમાં એને નોબેલ પીસ પ્રાઇઝ મળ્યું હતું. તો એક એનજીઓની વાત થઈ. આ ઉપરાંત છે પ્રેશર ગ્રુપ. પ્રેશર ગ્રુપ એવા કે જે ગવર્મેન્ટ યા તો કોઈ ઇન્સ્ટિટ્યુશન કામ કરી રહી નથી તો એના ધ્યાન દોરવા વિશે જે ધ્યાન દોરાવે એ પ્રેશર ગ્રુપ કહી શકાય. તો એના વિશે. અને બાકી જે અલગ અલગ ઇન્ડસ્ટ્રી છે, અલગ અલગ જે એક્ટિવિસ્ટ છે જે લોકો કામ કરે છે એના વિશેની માહિતી. આગળ જોઈએ થર્ડ પોઈન્ટ, સ્ટેચ્યુટરી, રેગ્યુલેટરી એન્ડ વેરિયસ ક્વાસી જ્યુડિશિયલ ઓથોરિટી. જે પ્રિલિમ્સ ના સિલેબસની અંદર આપવામાં આવ્યું છે સ્ટેચ્યુટરી કોન્સ્ટિટ્યુશનલ બોડી જે છે તો એની કઈ કઈ ઓથોરિટી હોઈ શકે અને કેવા પાવર હોઈ શકે એના વિશેની વાત. આગળ જોઈએ ગુડ ગવર્નન્સ. ફોર્થ પોઈન્ટ છે ગુડ ગવર્નન્સ એન્ડ ઈ ગવર્નન્સ, ચેલેન્જિંગ એન્ડ ઓપોર્ચ્યુનિટી ઓફ ઈ ગવર્નન્સ, જેની અંદર જોઈએ ટ્રાન્સપરન્સી, અકાઉન્ટેબિલિટી, રિસ્પોન્સિવનેસ ઇન ગવર્નન્સ. તો કઈ કઈ જેમ કે પીડીએસ સિસ્ટમ આપવામાં આવે તો પીડીએસ થી જેટલા લોકોને જે અનાજ પૂરું પાડવામાં આવે છે તો એમાં કેટલી ટ્રાન્સપરન્સી રાખવામાં આવે છે. આ ઉપરાંત જે પણ ઓથોરિટી છે એની કઈ કઈ અકાઉન્ટેબિલિટી છે કે એને કયા કામ કરવા જોઈએ તો એના વિશેની માહિતી. અને કેટલું રિસ્પોન્સ આપવામાં આવે છે કે કોઈ પણ ગવર્મેન્ટ સ્કીમનો લાભ લેવા માટે જઈએ તો એ લોકો આપણને કેટલો રિસ્પોન્સ આપે છે તો એના વિશેની માહિતી. અને આ જે છે એની અંદર સ્પેશિયલી જોઈએ તો સિટીઝન ચાર્ટર છે, આરટીઆઈ છે, રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ, પબ્લિક સર્વિસ એક્ટ છે એન્ડ ધેર ઇમ્પ્લિકેશન છે, તો કઈ રીતના એને ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ. અને આ ઉપરાંત કન્સેપ્ટ ઓફ સોશિયલ ઓડિટ એન્ડ ઇટ્સ ઇમ્પોર્ટન્સ. તો સોશિયલ ઓડિટનો મતલબ એ જ કે જે કોઈ સ્કીમ શરૂ કરવામાં આવેલી છે તો એ પ્રોપર રન કરી રહી છે કે નથી કરી રહી તો એના વિશે ઓડિટ કરવું, એના વિશેની માહિતી તો આની અંદર આપવામાં આવેલી છે. આગળ જોઈએ ફિફ્થ પોઈન્ટ, ડેવલપમેન્ટ એન્ડ સોશિયલ સેક્ટર મેનેજમેન્ટ, ચેલેન્જિંગ ઇન હેલ્થ, એજ્યુકેશન, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, રોલ ઓફ ગવર્નન્સ, પોલિસી મેકિંગ ઇન સ્ટ્રેન્થનિંગ સોશિયલ સેક્ટર. તો ખાસ કરીને જે દરેક જે ગવર્મેન્ટ છે એનો ફોકસ જે છે એ હેલ્થ, એજ્યુકેશન અને હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ ઉપર હોય છે.
જેમ કે આપણે કોઈ અધર કન્ટ્રીની વાત કરીએ તો ત્યાં સૌથી વધારે સારી ફેસિલિટી આપવામાં આવતી હોય. આપણે ઘણી વખત ન્યૂઝપેપરની અંદર સાંભળતા હોઈએ છીએ કે જે ડેવલપ કન્ટ્રી છે એ લોકો હેલ્થ એજ્યુકેશન ઉપર પૂરું ફોકસ કરે છે. તો આપણા દેશની અંદર પણ હેલ્થ અને એજ્યુકેશન વિશે ફોકસ કરવામાં આવે છે, પણ હજી જેટલું જોઈએ એટલું હજી એની અંદર ઇમ્પ્રુવમેન્ટ નથી. તો એના વિશે કઈ રીતના આપણે ઇમ્પ્રુવમેન્ટ કરી શકાય અને રોલ શું હોય, ગવર્નન્સનો રોલ આજે ટ્રાન્સપરન્સી જે છે હેલ્થ અને એજ્યુકેશન ફિલ્ડની અંદર, તો કઈ રીતના લાવી શકાય. આ ઉપરાંત છે પોવર્ટી એન્ડ હંગર, પોવર્ટી, ઇનઇક્વાલિટી, ડેવલપમેન્ટલ ઇમ્પ્લિકેશન, કોઝ, કોન્સિક્વન્સીસ એન્ડ સ્ટ્રેટેજી ટુ ટેકલ પોવર્ટી એન્ડ હંગર. તો કઈ રીતના પોવર્ટી એક ચેલેન્જ બની શકે. મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ જે છે એ ઇન્ડેક્સમાં બહાર પાડવામાં આવતું હોય કે કયા દેશોના કેટલા રેન્ક છે અને કયા કયા ઇમ્પ્રુવમેન્ટ કરવા જોઈએ, જેમાં હેલ્થ, સ્કૂલિંગ, સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, આ 3 બેસિક જે પાર્ટ છે એ એની અંદર આપવામાં આવેલા છે અને એના સબ ટોપિક જે છે એ પણ એની અંદર આપવામાં આવેલા છે. તો એ પોવર્ટીની વાત. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રિલિમ્સ અને મેન્સના સિલેબસ વિશેની જે છે એ વાત કરી. તો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એક લાઈક આપજો. તો થેન્ક યુ, નમસ્તે, જય હિન્દ.